નમસ્કાર વિશ્વરાજસિંહ. નમસ્કાર ભાઈ. આપણે તમારો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું એના બાબત તમે શું અનુભવ કરો છો? ભાઈ મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું એનાથી હું સંતોષ છું અને બહુ ખુશ છું. તમે મને સારા સજેશન આપ્યા છે, સારા પ્લાન વિશે માહિતી આપી. તમારા ફેમિલી મેમ્બર અને તમારા આ રિસ્ક કવર અથવા તો એના બાબત તમે શું વિચારો છો કે તમે હવે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ ગયું છે એટલે તમે તમારો પરિવારને તમે સેફ છો? સેફ છે ને તમે બહુ સારા એડવાઇઝર તરીકે સારા વીમા સમજાવ્યા છે, સારી પોલિસી દીધી છે. સાહેબ, તમને અમારા તરફથી બીજી અમારી કઈ કઈ સેવાથી તમને સંતુષ્ટિ છે? મારા તરફથી અમને ઘણી સુવિધાઓ મળી છે, વીમાની, બીજી કાર ઇન્સ્યોરન્સ, મેડિકલની ને તમામ બીજી ઘણી બધી સુવિધાઓ મળી છે. તમારી કાર ઇન્સ્યોરન્સનો અને હેલ્થ ઇન્સ્યોરન્સનો રિમાઇન્ડર અમારી ઓફિસ દ્વારા સમય પ્રમાણે આપવામાં આવે છે. કસ્ટમર સર્વિસ ખૂબ સરસ છે નારાયણભાઈ. ટાઈમ ટુ ટાઈમ બધા અપડેટ મળે છે. કોલિંગમાં વાતચીત ચાલતી જ હોય છે. તમે તમારો લાઈફ ઇન્સ્યોરન્સ જે આપણે અમુક સમયે રિવાઇઝ કર્યો એના બાબત તમે શું વિચારો છો? કે તમે તમારી લાઈફમાં જેમ આપણે માણસની જેને કહેવાય ને કે મોંઘવારી વધે છે, ખર્ચા વધે છે, એ પ્રમાણે આપણે ઇન્સ્યોરન્સ વધાર્યો, એ બાબત તમે શું અનુભવો છો? એમ આપણે ખર્ચા વધે છે એવી રીતે આપણે નવા નવા પ્લાન પણ આવે છે. એ આગળ જતા કે આપણી લાઈફમાં મદદરૂપ બને છે. બરાબર. તો તમને અમારી સર્વિસ સારી લાગી તો તમારા ફેમિલી મેમ્બર ને તમારા ગ્રુપમાં તમે શું એક સંદેશો આપવા માંગો છો? હું મારા ગ્રુપ સર્કલમાં બધાને એમ જ કહેવા માંગુ છું, તમે ગમે ત્યાંથી પેલા ગમે એ વીમો સમજો કે ગમે એ ત્યાં જાઓ એ પેલા એક નારાયણભાઈની મુલાકાત જરૂર લેજો. ની કસ્ટમર સર્વિસ ને બધું આમ સારું છે, તમને એક મુલાકાત જરૂર લેજો. થેન્ક યુ. તમારો આભાર ખૂબ ખૂબ અમને સમય આપવા બદલ.